હાય ગાઈઝ, આજે આપણે એક સરસ મજાનું ફ્રૂટ સલાડ બનાવીશું અને એ પણ કસ્ટર્ડ ફ્લેવરનું ને બિલકુલ આપણે ઘરમાં રહેલા આમ તો આસાનીથી કહી શકાય કે મળી શકે એવી જ વસ્તુનો ઉપયોગ કરી અને તૈયાર કરીશું. ને જો આમનો એક ગ્લાસ સવારે મળી ગયો તો આખો દિવસ તમારો સ્ફૂર્તિમાં જશે. તો એ બનાવવા માટે થઈ અને સૌથી પહેલાં તો એક આપણે જાડા તળિયાવાળું વાસણ લેશું અને એમની અંદર આપણે 1 લીટર દૂધ લીધું છે. એમાંથી થોડુંક દૂધ છે આપણે એ વાસણની અંદર બચાવી લેશું અને બીજું બધું જ દૂધ છે એ કડાઈની અંદર એડ કરી અને આપણે એ દૂધને ઉકળવા માટે રાખી દઈશું. અને હવે જે સાઈડ પર રાખેલું દૂધ છે એમની અંદર આપણે વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધો છે. તો 1 લીટર દૂધની સામે આપણે 2 ચમચી જેટલો એટલે 2 ટેબલ સ્પૂન કહી શકાય એટલો આપણે કસ્ટર્ડ પાવડર લઈ અને એકદમ એમની અંદર ગાંઠા ન રહે એ રીતે આપણે સારી રીતે બીટ કરી લેશું, જેથી કરી અને જ્યારે દૂધમાં જાય તો એમના ગાંઠા ન થાય. તો આ રીતે નોર્મલ દૂધની અંદર એમને મિક્સ કરી અને હવે જે આપણું દૂધ ગરમ થવા રાખ્યું છે એમની અંદર આપણે એડ કરી અને સારી રીતે હલાવવાનું છે. અને જ્યાં સુધી આપણું દૂધ છે સારી રીતે ઉકળવા ન લાગે, હળવું એવું ઘટ ન થાય ત્યાં સુધી આપણે એમને ઉકાળવાનું છે. તો લગભગ 7થી 8 મિનિટ સુધી દૂધ ઉકળશે એટલે તમે જોશો તો દૂધમાં ઉભરો આવવા લાગશે. અને એમની પહેલાં આપણે એમની અંદર લગભગ 5 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી છે. સ્વીટનેસ છે એ તમે તમારી અનુકૂળતા મુજબ વધારે કે ઓછી કરી શકો છો, પણ લગભગ 1 લીટર દૂધની સામે 5 ટેબલ સ્પૂન જેટલી ખાંડ છે એ પરફેક્ટ રહેશે. અને ખાંડની જગ્યાએ તમે મિશ્રીનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો. અને હવે તમે જોઈ શકો છો કે આપણું દૂધ છે એકદમ ઉકળવા લાગ્યું છે અને બસ જે રીતે ઉકળવા લાગે ને આ રીતે, ત્યારબાદ તમે 3થી 4 મિનિટ માટે રાખશો એટલે આપણું દૂધ છે એકદમ પરફેક્ટ ઘટ થઈ જશે. તો અત્યારે આપણું આ ઘટ છે દૂધ એટલું પરફેક્ટ છે, વધારે ઘટ કરવાની જરૂરિયાત નથી, કારણ કે એ રૂમ ટેમ્પરેચરે આવશે ત્યારે પણ ઘટ થશે અને આગળ જ્યારે ફ્રીજમાં જશે તો એ વધારે સારી રીતે ઘટ થઈ જશે. તો બસ હવે આપણે એ દૂધને ઠંડુ થવા માટે સાઈડ પર રાખી દઈએ. અને હવે એક વાસણની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી લેવાનું છે અને એમની અંદર ડ્રાયફ્રૂટ આપણે રોસ્ટ કરીશું. તો ડ્રાયફ્રૂટની અંદર પણ તમે તમારી પસંદગી મુજબના લઈ શકો છો. અત્યારે મેં કાજુ અને બદામ લીધા છે અને એમની ક્વોન્ટિટી પણ તમારી ઈચ્છા મુજબ કરી શકો છો. બદામ મને વધારે પસંદ છે તો લગભગ 10થી 12 નંગ જેટલી બદામ અને 5થી 7 નંગ જેટલા કાજુ લીધા છે. અને હવે આપણે એમને રોસ્ટ કરી લઈએ. તો લગભગ 1થી 1.5 મિનિટ માટે લો ફ્લેમ ઉપર તમે કરશો એટલે એમનો કલર છે એ સરસ ચેન્જ થઈ જશે. તો આપણા આ બંને ડ્રાયફ્રૂટ છે એ સારી રીતે રોસ્ટ થઈ ગયા છે. અને એ જ આપણે ઘીની અંદર એકદમ ઝીણી જે વર્મિસેલી આવે છે એ લીધી છે. તો એમાં તમારી પાસે કદાચ થોડી જાડી આવે એ હોય તો પણ લઈ શકો છો, પણ આ રીતની હોય તો એ દૂધની અંદર સરસ આમનો ટેસ્ટ આવશે. તો એમને આપણે બસ માત્ર 1થી 1.5 મિનિટ માટે લો ફ્લેમની ઉપર આ રીતે અલટાવી પલટાવી અને કૂક કરી લેવાની છે. અને ઓલરેડી ડ્રાય કૂક કરેલી હોય છે, રોસ્ટ કરેલી હોય છે, એટલે એમને ઝાઝી વાર રોસ્ટ કરવાની પણ જરૂરિયાત રહેતી નથી. તો 1થી 1.5 મિનિટના સમય બાદ એમનો પરફેક્ટ કલર છે એકદમ ગોલ્ડન સરસ થઈ ચૂક્યો છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને એમને ઠંડી થવા માટે રાખી દઈશું. અને હવે આપણે ફ્રૂટનો ઉપયોગ કરવાનો છે. તો આમની અંદર અત્યારે સિઝન મુજબના જે કંઈ ફ્રૂટ આવતા હોય એ તમે દરેક ફ્રૂટનો ઉપયોગ કરી શકો છો. અને એ પણ આપણી જે ઘરના સભ્યો છે એમની પસંદગી મુજબના ફ્રૂટ્સ છે એ લઈ શકીએ છીએ. તો અત્યારે મેં દાડમ લીધી છે, દાડમ લીધા, દ્રાક્ષ લીધી છે, ચીકુ છે, પછી કેરી છે, કેળા છે અને સફરજન છે. તો 1 લીટર દૂધની સામે આપણે આમની અંદર કેરી પણ અડધી, કેળું પણ અડધુંથી પોણું લઈ શકીએ. તો ટૂંકમાં શું કહેવાય કે એમની ક્વોન્ટિટી છે ને એ પ્રમાણે રાખશું ને તો એકદમ સરસ પરફેક્ટ થશે. તો અત્યારે દાડમનું એક નાનું બાઉલ ભર્યું છે અને દ્રાક્ષના થોડી મોટી સાઇઝની હતી તો એમના પણ નાના નાના ટુકડા કરી અને લઈ લીધા છે. હવે આપણી પાસે એક કેળું છે તો કેળાના પણ એ રીતે આપણે નાના ટુકડા કરી લેશું. તો તમે એમના સર્કલ આ રીતના કરવા હોય તો એ કરી શકો છો, અથવા તો એમના 2-2 પીસ કરો તો પણ એકદમ સરસ લાગશે. તો બસ એ જ રીતે આપણે દરેક ફ્રૂટને સમારી અને લઈ લઈએ. તો એમની અંદર આ 3 ફ્રૂટ રેડી થઈ ગયા છે. તો હવે વારો છે ચીકુનો. તો ચીકુનું પણ બસ આપણે એ રીતનું નાનું નાનું કટિંગ કરી લઈએ. એ રીતે આપણે કેરીના પણ ટુકડા કરી લેશું. તો કેરી તમારી પાસે જે હોય થોડીક સ્વીટ હોય એ ખાસ ધ્યાન રાખવાનું કે ફ્રૂટ જે થોડા ઓછા ખાટા હોય તો વધારે સારું. તો બધા જ આપણા ફ્રૂટ છે એમનું કટિંગ થઈ અને આવી ગયું છે. અને હવે
આપણી દૂધ છે એ પણ એકદમ રૂમ ટેમ્પરેચરે કહી શકીએ એટલું નોર્મલ દૂધ થઈ ગયું છે. તો આપણે એમને અને આપણા ફ્રૂટ્સને એ બધાને 1 કલાક માટે ફ્રીજની અંદર ઠંડુ થવા માટે રાખી દઈશું. અને 1 કલાકના સમય બાદ આપણે જોઈએ તો આપણું દૂધ છે એકદમ સરસ ચિલ્ડ થઈ ગયું છે. અને તમારી પાસે સમય થોડો ઓછો હોય તો ફ્રૂટને ફ્રીજની અંદર અને દૂધને રેફ્રિજરેટરની અંદર રાખી દેશો અડધા કલાક માટે, તો પણ એકદમ સરસ એ ઠંડુ થઈ જશે અને ખાવામાં ખૂબ મજા આવશે. તો હવે આપણે એને એસેમ્બલ કરી લઈએ. તો એમાં આપણે ગ્લાસની અંદર આપણે અત્યારે કરીએ છીએ. તમે જો જમવાની સાથે એમને પીરસવા માંગતા હોય તો તમે આ રીતે ન કરવું હોય તો આપણા બધા જ ફ્રૂટ્સ છે એ તમે સીધા જ દૂધની અંદર લઈ શકો છો. અધરવાઇઝ અત્યારે જો આ રીતે હું કરું છું કે ગ્લાસની અંદર આપણે જે વર્મિસેલી છે એ લીધી છે અને ખાસ ઉનાળામાં ગુંદ કતીરા ખાવું હેલ્થ માટે ખૂબ જ સારું છે. તો આમની અંદર આપણે 1 ચમચી જેટલા ગુંદ કતીરા એડ કર્યો છે. અને તમે ગુંદ કતીરાને જોયું હશે કે જે આપણે શિયાળામાં જે સ્વીટમાં ઉપયોગમાં લઈએ છીએ ને એ ગુંદ નથી હોતો, થોડીક મોટી સાઇઝમાં આવે છે અને પાણીની અંદર પલાળશું તો ફૂલી અને બમણો થઈ જતો હોય છે. અને હવે આપણી જે ગુંદ કતીરા અને જે આપણી પાસે રહેલી વર્મિસેલી છે એ બંને મોળા જ છે, એ સ્વીટ નથી, એટલા માટે એમની ઉપર હેલ્ધી કરવા માટે થઈ અને મધ 1 ચમચી એડ કર્યું છે. અને હવે આપણી પાસે રહેલા ફ્રૂટ છે એ બધા જ ફ્રૂટને આપણે ઉપરથી એડ કરી દઈશું. એટલે એકદમ સરસ આપણું ફ્રૂટવાળું જે કસ્ટર્ડ છે એ સરસ રેડી થઈ જશે. તો બસ આ રીતે એસેમ્બલ કરી અને તમે મહેમાનોને પીરશો, અથવા તો તમે ઘરમાં ઉનાળામાં તમારા બાળકો હોય તો નાના બાળકોને દઈ શકો એવું સરસ મજાનું આપણું ફ્રૂટ સલાડ, એકદમ કસ્ટર્ડ પાવડરવાળું. અને જોયું ને કે આપણે જે વસ્તુઓ એડ કરી છે ને એ લગભગ દરેક પાસે અવેલેબલ હોય એ જ દરેક વસ્તુનો ઉપયોગ કરી અને આપણે ઉનાળાનું એકદમ જબરદસ્ત ડ્રિંક છે એ રેડી કર્યું છે. તો આજનો વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો મને ચોક્કસથી કમેન્ટ કરજો. અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને તમારા ફ્રેન્ડ અને ફેમિલી જોડે મારા વિડીયોને શેર પણ કરજો. અને તમે ઉનાળામાં કઈ કઈ રેસીપી ટ્રાય કરો છો એ પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો. અને મારા વિડીયો છે એ તમે કઈ કઈ જગ્યાએથી વોચ કરો છો એ પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો. મને એ જાણવું ખૂબ ગમે. અને હું તમને કંઈક નવું શીખવાની ઈચ્છા હોય, ઉનાળામાં કંઈક નવું બનાવવું હોય તો એ પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો. તો આપણે એ રેસીપી બનાવવાની ટ્રાય કરીશું. અને આપણો ગ્લાસ છે એકદમ રેડી થઈ ગયો છે કે જોતાં જ ખાવાની કયો કે પીવાની કયો એવી ઈચ્છા થઈ જાય એવું સરસ મજાનું આપણું ફ્રૂટવાળું સલાડ છે એ રેડી થઈ ગયું છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી અને તમે આ વિડીયો જોઈ અને આ રીતની રેસીપી ટ્રાય કરવાની કોશિશ ચોક્કસથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.